કેટલા કાંટા મારવા મારા ચંપકના ઘરે કેટલા કાંટા મારવા આટા મારી મારીને થાક્યો હું અલ્યા મોટરનું બિલ પાસ કરવાનું એમાં એક સાઈન નહીં કરી દેતો સાઈન કરવાનું કહું તને કે પેન નથી અંગૂઠો મારવાનું પેડ નથી એટલે તું શું લેવા ડેલિકેટ બને કોઈ ખારા માણસ બનવા દીધા હોત તો અમારું કામ થાત ને અમારા ધક્કા ઓછા થાત અને 10 દાડે તો ગામમાં પાણી નથી આવતું ગામને તો ત્યાં પથારી ફેરવી નાખી આમને એમ કરીને તો ગામમાં રોગશાળો ઉપડશે ને તો એટલે સેવલોના ખાટલા ફૂલ થઈ જશે હા તારી ઠાઠડી બાંધ શું કરવું આને શું લેવા ડેલિકેટ બનો 4 ગામની જાત્રા કરવા જો એમાં ડેલિકેટ બની ગયો એટલે ઓલા નિકુલલાલ ને બનાવ્યો હોત ને તો ઝાટકે કામ થઈ જાય અને ચમનો બાંધાની ઠાઠડી બાંધ મારી ભેંસ વેણે તે 5 દાડા થયા અને ભેંસના આયો હો પાડો હવે તો એનો જન્મ તારીખનો દાખલો ના કટાવ તાલે ગયા ભેંસ વેકાય નહીં અને ભેંસ વેકું નહીં તાલે પૈસા આવે ને અને પૈસા ના આવે તો પછી ઓલા લેણિયાડ ને આપવાનો શું મારો તો ઉપાધિના પોટલા થયા ઉપાધિના પોટલા હસી કરવાનું કે હાલો મારો તો ઓલો ભત્રીજો શીખવા રખડું છે આખા ગામમાં શીખવા ભાગતો પણ એટલે ઘરે આવવાની ખબર નહીં પડતી હોય કે ભાઈ મારો કાકો આટલો ટેન્શનમાં હોય તો એનું થોડું કામ હું કરી અને એનો બોજ હળવો કરું પણ શીખવા રખડે છે ગામમાં શીખવા રખડે શું કરવાનું કે હાલો મારતો જવા દે હાલ નહીં આવે એ શીખે બે રખડું ખબર જ નહીં એટલે પણ તું રખડવા જા તારા બધું મૂકી દે તો સારું નહીં એટલે ઓલી ભેંસ પાવા ગયો તો એટલે ભેંસ ને પાવી છે અને ભેંસ ને આપણે વેચવી છે બુડા પણ કા ઓલા નહીં ભેંસ લેતા એ ના પાડે છે દોવા ને દેતી શું વેચશો તમે ભેંસ લાયા છો આવડે ને કશું લાઈન બે છે તમને ખબર ને પડતી મને ને પડતી એટલે આ મારા બાપા હલા એ લાઈન પેલા બધા ભેંસ નો તબેલો હતો એટલે આ હું થોડુંક શીખ્યો પણ થોડુંક ધ્યાન બારું જે નીમા બધું થાય યાર ભેંસ ને ગેસ તો આ બાટલો લઈને ચડાઈ દઉં ગેસ આમ ગેસ લે આ ના સડાવા ગેસ લે પેટમાં કાઢો પડેલા ઇનાન પડી તું લેતા લે પીડી ના પીવાય એ હે ના પડી ઇનાની પડી નહીં આતે આપડા આપડા જવું પડશે ઓલા સરપંચ પાસે પડ્યા વેકવાનો છે તો તાણ લે ઓલા લેણ્યા પડ્યા ઘરે આટા મારી જાય કે અમારા પૈસા લાવો લે પણ બાપા મે તો ભેંસ વેપા દે પછી આવવાનું પછી આપશું એમ સરપંચ ના તો જવાનું ઓવા હાલો હાલ આઈ હમ કરી અરે ચિંકોર ઉપડ્યા મહાણીએ એમ કરો જાઓ અમાર બાપન બાળવા અહીંયા ના જવાય પણ મૂર્ખા અમને પૂછે તારા ઘરને પૂછ લે આ કાકો ભત્રીજો સમજો તૈયાર થઈને આમ હારા કામો જતા એવું કહેવાય કે લે એ જે હારા કામો જતા એટલે આમને નહીં ટોકવા તા તો કે ક્યાં જાવ છો કે એને એક વાત કહું શું તો ભેંસનો ગરાક આવ્યો તો આવો હા તે હાલો બતાવી દીધી આ તો કાગળ એને લ્યો કાગળ તો કમ્પ્લીટ હતો આમાં સહી તો હે ને તો સહી ની શું જરૂર છે સહી કરવી પડે તો હું કરી દઉં લ્યો તમારી ના હાલ તમારે કાકા કરી દે ઈમની ના હાલ તો કોની હાલે સરપંચ ની આને ખબર છે આતે સહી કરાવતા આવી હારીને કહું સસ્તા પતાઈ દઈશ સસ્તા મત કે હા વાયદા વાળવાનું રાખ્યું શું ઓર્ડર એટલે ના તો મંદિરો વાળવા જઉં છું હા સેવા હા કરો હો હા લે ભત્રીજા તો આટલા બધા આવતા છે પણ એટલે ત્યાં આપણે તાર દાદા એકલા હાતરા તબેલો કર્યો તો કેન તાણા આયો રે માં ત્યાં તબેલો તો પાડા રાખતા હતા હા પાડા આ તે એનો ભાવ વધુ હોય એવું છે હો કિંમત તને ધંધો કરતા હાલો સહી કરાવતા હાલ હાવ સરપંચ સાહેબ આવો ભત્રીજા આવો કાળુ લાવો સમુદ્રની કઢી જેવું મોડું થઈ ગયું એટલે હું તો થાકી ગયો પડ્યો ચમ એટલે આ ચંપકના ઘરે આટા મારી એના ઘરે શું કરો તમારે આટા મારવા પડે એટલે તને ખબર નથી 10 દાડેથી ગામમાં પાણી નહીં આવતું એક મોટરનું બિલ પાસ કરવાનું મેં સાઈન નથી કરી દેતો બુડા ચમ એટલે સાઈન કરી દેતો ગામમાં પાણી આવે નકા ગંધી ઉપર છે માણા બધા નાયા જોયા વગર એટલે હું તો નાયો છું બુડા કિંમત તક ગઈ મારા સારી બધી વાત જવા દો હા લ્યો આમાં એક સહી કરી નાખો સાઈન એટલે આ તો તમારે ભેંસ વેણી એનું હે ઓહો સાઈન કરવાની હે ઓહો સર્ટિફિકેટ કરવું પડશે ને એનું તે પણ આમાં સાઈન પહેલા ચંપકલાલ ની જોશી ડેલિકેટ છે ને એટલે લે પણ ગામના સરપંચ તમે શું તમારી જોવી હા એટલે હું સરપંચ છું તમારી આ સાચી પણ પેલી એની સાઈન હોય ને પછી મારે નીચે સાઈન કરાય પણ તમે કહી દો ને એની તો કરાવી લઈશું હા એટલે મારી ના કરે ફેર જશે ભૂંડા ના જાય તમે કરો ને યાર ફેર જશે પછી મને ના કહેતો હું કરે નાખું શું કરશું તો પછી
કરી દીધું તો હાર ઈ વ્યા. એટલે હું તો કરી દઉં એટલે મૂર્ખા તને એમ તો કહું છું પણ ફેલ જશે પેલા ચંપક ની ઉપર હોય ને પછી મારા નીચે હોય કાકા ખ્યાલ જશે તો આપણે ફોર્મ ભરીને હોવે. એવું અને ફોર્મ આ તો હું શું કહું હા ચંપક ને ઘર બાજુ જઈ ઘરે છે તો પછી શ્યામમાં જેલા એ આમ શ્યામમાં જુઓ જાવ શ્યામમાં? વાય હોવો હારું હાલો હું કાકા તમારે ચર્ચા કરી હોય તો કરો અને પછી ઘરે જઈ તાળું મારીને અહીંયા આવો હું જઉં તમને હાર હાર હાર. હા અને મકાલાલ હા કીધું બુડ્યો તમે સરપંચમાં આયા આ હારા 3 વર્ષ થયા પણ તમે યાર એક સંદેશ માસ જેવું કરજો થારી વાત છે. એટલે હું એ બધું કરતો જ તો પણ હવે ચંપક લારી બને ને તો પેલા એની સાઈન માંગે ભૂંડા અને બધે નાક પાડે ઝાટકેટ નાક પાડ દે એટલે પણ તમે સરપંચ છો યાર તમને ખબર નહીં પડતી યાર. એટલે આ ચંપક ના લીધે તો હું કંટાળી ગયો છું ડેલિકેટ બને હું આમ એમ કરશે ને તો આ વર્ષે હું સરપંચ નહીં બનું પણ મૂર્ખા તું સરપંચ શું સરપંચ ને ખબર પડતી એવી એટલે સરપંચ એટલે ગામનો મોભી માણસ કહેવાય. હવે ડેલિકેટ તો એ તો જિલ્લા પંચાયતમાં તું વાત કરે છે એ તો જિલ્લા પંચાયતનું કામ કરે પણ ગામનું તો તારે કરવું પડે મૂર્ખા. હારું હારું કરી દે જા તું માથું ના ખાઈ કંટાળેલો હું પણ કંટાળેલો ગળો ફોખાઈને મરી જાય એક સંદેશ તારે મંજૂર ન થતું મૂર્ખા. એટલે પણ ખીજાય છે ને પણ શાંતિ વાત કર ને તું કંટાળ્યો હોય તું પાછ ખીજાય તારી હંગાત લપત નહીં કરી મારા ખજાને ખોટ પડી જશે એટલે તાળું મારતા હું પેલા રા. હારું જા શી ખબર આવીને મને ધમકાય જ કરે છે શું કરવું હુવા દે મને બાવળિયા તો કઢાઈ નાખ્યા છે હવે આ બાવળિયા ભરાઈ દેવા છે અને આ મોટું ફાર્મ હાઉસ બનાવું ફાર્મ હાઉસ ચંપકલાલ ડેલિકેટ નું ફાર્મ હાઉસ પણ બાપો ચાર્યો હજુ મળે ને આ બધું સાફ ના કરવાનું હોય બટે આવો નમસ્તે બાપા નમસ્તે બટે આજે બાવળિયા કઢ્યા પણ તમને કઢાવતા ના આવડ્યું તો આ હાજર નતો હોય તો કઢાવતા ના આવડ્યું કે લ્યો પણ આ બધો એક જગ્યા હમો ઢગલો કરાવા એમ પણ ખટારો આવે છે ભરાવું શું બધું આમ આ એમ કે ભરાઈને વેચી માં અરે 20 400 ગ્રાન્ટ પાસ કરવાની આવું નાનું આમ તું એટલે જી આવે એ હા એ બધું વેચી મારજો આ ફાર્મ હાઉસ બનાવું હા ફાર્મ હાઉસ અને ઓલા રોડ નું કોક કાર રોડ તૂટી ગયો છે હા અને એમને અચ્છા આ બધું વેશ બદલી નાખ્યો એટલે લે તમે એટલે ડાય મરાઈ ડાય એ ચંપકલાલી આબરૂ રહેવા દેવા ને એટલે 5 માળા વચ્ચે ઊભા વચ્ચે એવું કે આ બાપના છોકરો એવું કે છે કો એટલે એવું નહીં થોડોક હેન્ડસમ લાગુ ને આમ થોડોક જવાન જેવો લાગુ એટલે ડૂસી મળી જાય એ કશું ને આ ડાય મરાઈ દે તોડી હતી ને એવી કરાવો હાલો નહીં ચાલો ભાઈ કાઈ વન તો તને બા મળી જાય એટલે બા મળી જાય તારે હું વાંઢો રહું વાંઢો હજુ મારા પૈણું તમારે તો ઉપર જવાના દાડા આયા એટલે તને લાઈ દઈશ બધી હું હા એ વાંધો ને સાફ કરવા મંડાલો બાપા એટલે હું સાફ કરું તાન શું હું કરું એટલે ડેલિકેટ કરે હું તારો બાપો છું પછી તું ડેલિકેટ છું હા એ બાપા સાફ કરો હાલો હા ઉભો છો હાલો સાફ કરો તમે હું ને સાફ કરવાનો જા એટલે કરી નાખો ને બાપા કરી નાખો કરો દાડીઓ કરી આ હું સાફ નહીં કરું પણ દાડીયાનો શું કામ પૈસા દેવા તમે નહીં હજુ તું કર તને લે તું કર હું ના કરું જા ના કરી નાખો તમે સાફ કરો હાલો હા અને બાપા આ બધી થોડું દાન કરવું છે ગૌશાળા નાખવું છે હા કનક દાન કેટલું કરવાનું છે ભાઈ નાના વાત નહીં ચાલી ભાઈ 5 કરોડ નો હોવે અને છોકરાને દાને દેવું છે હા થોડુંક નિશામાં આપી દેજે હા બધે તમદાર ચોપડા એવું ને ફરજિયાત આપજે ઓકે એટલે ભાઈ એટલે વાત નહીં ચાલુ છે મીટિંગ ચાલુ છે ડેલિકેટ છું નહીં દેખાતું તારે અને થોડુંક ઓલું ત્યાં ઓલા ગાડા હોય ને હા ત્યાં આપવાનું હોવા એટલે છાંકી રાખ ને ભાઈ હાલે છું ત્યાં કેટલી મોટી મીટિંગ વાળા ખબર ન પડતી દાન કરવાની એટલે ટપકા પૂરું આવી ગયું છું વાત સાચી બાપા અને ડેલિકેટ માં આવે એટલે તો ફાળો તો નોંધાવો પડે ને હોવા સહી કરવું સહી હું કહી દઉં મારી ના હાલો 5 આ શું લખ્યું આમાં મને કઈ ખબર નહીં પડતી સાઈડમાં ઉપર કરી વાતચીત પતી જાય ને પછી અને હું શું કહું હા પેલા રોડ નું કરાવજો એ બધું થઈ જશે કારણ કે હું જાઉં ને ત્યાં ઘાસુ બહુ આવશે મને એ વાત હાજી તમને રાણે હિમ માડી પાટિયા લગી આરસીસી હા સહી કરવાની સહી હવે શું કે બોલ સહી કરવાની સહી ઉઠતા આયા લે ભત્રીજા તો ઉઠતા આયા કેવા ફોર્મ માં હતા નિકુલાનો જીતાડું આમ જીતાડો જાવ એટલે શું કરવા આવ્યો સહી કરવાની કે આજે કદે પડા નથી કરવાની સહી જાવ ને ભાઈ એટલે કદે પડા તું ડેલિકેટ બની ગયો એટલે કદે પડા નથી કરી દેવાનો આજે ને કાલે
એટલે 5 દાડા થી અમારી ભેંસ વિયાણી છે હા એને આવ્યો છે પાડો હા તો એનું તમે હે ને દાખલો કાઢી દો ને તો અમાર ગ્રાહક આવે એમ ત્યાં સુધી વેકાશે નહીં. એ બાપા હા બધી ભેંસનો પાડો આવ્યો હોય એનો દાખલો કાઢવાનો કે હલ્યા અહીં જરૂર જરૂર પડા ભગવા એટલે ભતીજા સહી નથી કરી દેવી કારણ કે હું પેન ભૂલી ગયો કરે લ્યો વાઈટ માર્યો પણ બિલ લાયો એટલે સહી નહીં કરી દેવાની થતી જાઓ ચમ લે ડેલિકેટ આવ્યો ને ત્યારે તમે શું કહેતા હતા? તમે પડી જશો લે પડી જશો જેટલી મહેનત કરી તમારે હાટુ ખબર નવા પરાણા વોટ ખેંચ્યા છે આ એ તો બહુ જોઈ મહેનત હો તમારી 1151 બહુ મહેનત જોયું તો અને પછી એક નંબર તમારી મહેનત કરી દો પાર આવો હટ એટલે નથી કરી દેવાની જો દો એટલે કરી દો ને લે નથી કરી દેવી છે મલે કરી નાખો આપણે અલે, ઉપર મૂક. મા બાપાને હાલતું હોય તો. તમારી હાલે હું કહું હમ. 5 દાડા રહીને આવજે મારો છોકરો તાર કામમાં બહુ છે રોડ મંજૂર કરાવશે એટલે આવી તો આવી જા પછી નરવું પછી કોકનું કામ કરવું પડે પણ મારો છોકરો બીજી બહુ છે તારી કયા કામ નહીં ક્યાં કર્યું? ઊભી છે ઉભો છે ઓળયા ઘોડે આ થડિયું કઢાવવાનું ચાલુ લ્યો. આમ નાખવાનું લ્યો. હા હા તે વાંધો ને ના કરી દો ના કરે પછી જોઈ લઈશું તમને અલે આ ઊભા બે ના મોઢા જોઈ લ્યો લ્યો એમ નહીં જોઈ લઈશું એમ. અત્યારે સહી કરાવી હોય ને તો પેલા થડિયું આમ મૂકી દે હજુ તમે મારા કાકાને ઓળખતા નહીં એટલે તારો કાકો ચાવ એ મોટી તોપ છે લે તોપ નહીં બોમ્બ છે બોમ્બ તમે અલ્યા મિસાઈલ બરાબર ગમે ત્યારે ફૂટે એ. એ અમારી મિસાઈલ ગમે ત્યારે ફૂટા તું હજુ અમને ઓળખતો નથી હવે આજકાલની ચકલી ઉડશો નહીં તમે આ પડતા વાર નહીં લાગે જોના વાતું કરે ઋતબો બતાવો ઋતબો લે એમનો બહુ એટલે તમે તમાર ફાવો ને એટલે લઈને આવી જજો એવું નહીં ડેલિકેટ હામું પંગો નાખશે હરે ગણાઈ દેશે હજુ 5 જ દાડા થયા ડેલિકેટ આયા બરાબર એ હજુ આ 5 વર્ષ બાકી આ ગામમાં શું થાય એ જુઓ તમે પબ્લિક રહે ને પબ્લિક હા આ ભાઈ અડાડે હા અને પબ્લિક ને ના કામ કરો ને હા તો હેઠાઈ બે હારે તે ભાઈ એક વરે રહીને પછી હેઠા ભલે બેહાર દેતા વાંધો નહીં મારા બાપાને લઈને આવું છું એ લેતા ને ભાઈ તમે તમાર જીન ફાવો લઈને લઈને આવજો પાછા શું ક્યાંથી લે આવડાય લે બીકવાની બતાવો બાપા આવડાય તો ધમકી મારતો તો ધમકી લે ધમકી આ ચંપકલા લાગે હાલો આમને ચા ખબર છે હજી આપણે થોડી બીકવી તે તોપ શું તોપ હારું આ છાપ કરી નાખ્યું એમ અલે કરી નાખ્યો હવે કરતો હોય તો ભાઈ શાંતિથી એટલે ચંપુ તને ડેલિકેટ બની ગયો ને પછી પાવર આવી ગયો મારું માનતો નથી ભલે આ જોવો તો એક કેરેટ હોનું તો પહેરાઈ દીધું હા અત્યારે પહેરાઈ દીધું છે તો મને ખબર છે બધી સારું કઈ વાંધો નહીં